નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ની ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેમાં પાઠ નંબર 1 આ તો ઈષ્ટતણો આવાસનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8 ગુજરાતી વિષયની આ જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વાધ્યાય પોથીના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે। અને દરેકે દરેક પ્રશ્નો જે છે તે આપણે કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર મૂકેલા છે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 8 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથી પાઠ નંબર 1 આ તો ઈષ્ટતણો આવાસ। એમાં પ્રશ્ન નંબર 1 વિકલ્પો। પહેલો સવાલ, સંસાર માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે? તો જવાબ આવશે વિકલ્પ એ આવાસ। બીજું, કવિ કોના જનને પોતાના ગણીને રહેવાનું કહે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી પરમાત્માના। ત્રીજો સવાલ, કવિ દરેક પળે શું વેરવાનું કહે છે? તો જવાબ આવશે વિકલ્પ સી ભાવભર્યું હાસ્ય। ચોથું, અખંડ ચાલતા જીવન માટે કવિએ કયો શબ્દ પ્રયોજ્યો છે? તો જવાબ આવશે વિકલ્પ ડી બ્રહ્મચિંચોડો। પાંચમો સવાલ, કવિ શામાં કચાશ ન રાખવા કહે છે? તો જવાબ આવશે વિકલ્પ બી કામ કરવામાં। મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પર। હાલમાં તમે જે ધોરણ 8 ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તેની પણ પીડીએફ તમને તમારી એપ્લિકેશન એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ઉપર મળી જશે। આ ઉપરાંત સ્વાધ્યાય પોથી, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો તમને મળી જશે। અને વોટ્સઅપ પર પણ હવે પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે। વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે નંબર આપેલો છે 7046222254। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો। અને આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। અહીંયાથી પણ તમે દરેકે દરેક પીપીટી અથવા તો પીડીએફનો અભ્યાસ કરી શકશો। આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક દોસ્તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર 2। કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલો સવાલ, તું આમંત્રિત ખાલી જગ્યા એનો નહીં સ્વામી નહીં દાસ? તો જવાબ આવશે અતિથિ। બીજું, વેર તો ખાલી જગ્યા હેતનું હાસ આ તો ઈષ્ટતણો આવાસ? તો જવાબ આવશે પ્રતિપળ। ત્રીજું, ખાલી જગ્યા ચાલે બ્રહ્મ ચિચોડો કોઈ તાણે કોઈ માણે? તો જવાબ આવશે અખંડ। ચોથું, તું નવરો નવ રેજે વહેજે ખાલી જગ્યા ગજા પ્રમાણે? તો જવાબ આવશે ઘુસરી। પાંચમું, તું ખાલી જગ્યા નવ થાજે જાવા નવ રેજે વળી ચોંટી? તો જવાબ આવશે અથરો। છઠ્ઠું, સુધાસમ સમજી ખાલી જગ્યા છાશ આ તો ઈષ્ટતણો આવાસ? તો જવાબ આવશે સહિયારી। પ્રશ્ન નંબર 3, નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું, આપણે ભગવાનના આમંત્રિત મહેમાન છીએ? તો જવાબ આવશે સાચું। બીજું, દરેક વ્યક્તિએ ક્યારેક જ હાસ્ય વેરવું જોઈએ? તો જવાબ આવશે ખોટું। ત્રીજું, કવિ આપણને જે પણ મળે તેને પ્રેમથી જમી લેવાનું કહે છે? તો જવાબ આવશે સાચું। ચોથું, કવિના મત મુજબ દરેક વ્યક્તિ જીવન રસને ભરપૂર માણે છે? તો ખોટું। પાંચમું, કવિ ક્યારેક નવરા બેસીને કામમાં રજા માણવાનું કહે છે? તો ખોટું। છઠ્ઠું, આપણે શક્તિ મુજબ આપણી જવાબદારીનું વહન કરવું જ જોઈએ? તો જવાબ આવશે સાચું। સાતમું, આપણી પાસે રહેલા અન્નને આપણે સૌની સાથે વહેંચીને ખાવું જોઈએ? તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, કાવ્યને આધારે એક શબ્દમાં ઉત્તર લખો। પહેલો સવાલ, કોણ સ્વામી કે દાસ નથી? તો જવાબ આવશે આમંત્રિત અતિથિ। બીજું, આનંદથી શું ખાવાનું છે? તો જવાબ આવશે જે ઈશ્વર આપે તે। ત્રીજું, કોને પોતાના ગણવાના છે? તો જવાબ આવશે ઈશ્વરના સૌ જનને। ચોથું, પ્રત્યેક ક્ષણે હેતનું શું વેરવાનું કહ્યું છે? તો જવાબ આવશે હાસ। પાંચમું, અખંડ શું ચાલે છે? તો જવાબ આવશે બ્રહ્મચિંચોડો। છઠ્ઠું, શક્તિ મુજબ શું ઉપાડવાનું છે? તો જવાબ આવશે ઘૂંસરી। સાતમું, સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે? તો જવાબ આવશે રામે આપેલ રોટી। અમૃત જેવું શું છે? તો અહીંયા જવાબ આવશે છાશ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે એક વાક્યમાં જવાબ આપો। એમાં પહેલો સવાલ, કવિ કોને આમંત્રિત મહેમાન અને કોને એનો માલિક કહે છે? તો ઉત્તર, કવિ જે તે વ્યક્તિને આમંત્રિત મહેમાન અને પરમાત્માને એનો માલિક કહે છે। બીજું, કવિએ સંસારની સરખામણી કોની સાથે કરી છે? તો ઉત્તર, કવિએ સંસારની સરખામણી ઈશ્વરના આવાસ સાથે કરી છે। ત્રીજું, કવિએ નવરા ન બેસતા શું કરવાનું કહ્યું છે? તો ઉત્તર, કવિએ નવરા ન બેસતા દરેકને પોતાની શક્તિ મુજબ જવાબદારીનું વહન કરવાનું કહ્યું છે। ચોથું, કવિએ કેવી રીતે કામ કરવાનું કહ્યું છે? તો ઉત્તર, કવિએ કામમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે રીતે કામ કરવાનું કહ્યું છે। પાંચમું, કવિએ ભોજનને કેવી રીતે ખાવાનું કહ્યું છે?
તો ઉત્તર, કવિએ પરમાત્માએ આપેલા ભોજનને સૌની સાથે વહેંચીને ખાવાનું કહ્યું છે. છઠ્ઠું, કવિએ છાશની સરખામણી કોની સાથે કરી છે? તો ઉત્તર, કવિએ છાશની સરખામણી સુધા અર્થાર્થ અમૃત સાથે કરી છે. સાતમો સવાલ, ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? તો ઈશ્વરે આપણને મનુષ્ય જીવન આપ્યું છે અને તેમની કૃપાથી આપણા શ્વાસોશ્વાસ સતત ચાલ્યા કરે છે. તે કૃપાની વાત કવિએ આ કાવ્યમાં કરી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો સવાલ, ઈશતણો આવાસ કોને કહ્યો હશે સાથી? તો જવાબ આવશે કે ઈશતણો આવાસ સંસારને કહ્યો હશે, કારણ કે આપણા શરીરના માલિક પરમાત્મા છે. પરમાત્માને એકલાને ગમ્યું નહીં, તેથી તેણે સંસારની રચના કરી છે. આપણે તો સંસારના અતિથિ છીએ, જેમ આવ્યા તેમ જવાનું છે. બીજું, કવિના મત મુજબ લોકો કેવું જીવન જીવે છે? ઉત્તર, કવિના મત મુજબ કેટલાક લોકો જીવનને તાણે છે, ઘસડે છે, વેઠ કરે છે, એટલે કે દુઃખી થઈને જીવન જીવે છે. જ્યારે કેટલાક લોકો જીવનને માણે છે, એટલે કે તેઓ જીવનની દરેક ક્ષણને આનંદ અને સુખપૂર્વક વિતાવે છે. ત્રીજું, કવિએ જીવનને કેવી રીતે જીવવાનું કહ્યું છે? ઉત્તર, કવિએ જીવનને મૃત્યુને પામવા માટે અધીરો ન થવાનું કહ્યું છે. આ ઉપરાંત જીવનને જીવવા માટે પણ લાલસા ના રાખવાની કહી છે. અર્થાત કવિના મત મુજબ વ્યક્તિએ જીવનને સમતા ભાવ રાખી જીવવું જોઈએ. ત્યાર પછી છે ચોથો સવાલ, ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું સાથી કહ્યું હશે? ઉત્તર, ઈશ્વરે આપણને જમવા માટે જે પણ આપ્યું હોય તેને પ્રેમપૂર્વક જમવું જોઈએ. આપણે ભાવતી કે ન ભાવતી વસ્તુઓને રસથી જમવી જોઈએ, કારણ કે દરેક વસ્તુ એ ઈશ્વરે જ બનાવી છે. આપણને જે વસ્તુ ન ભાવતી હોય તે વસ્તુને જમવા માટે કેટલાય ભૂખ્યા લોકો ટળવળતા હોય છે. આથી જમવાની દરેક વસ્તુને ઈશ્વરનો પ્રસાદ સમજી અને રસથી જમવી જોઈએ. પાંચમું, છાશને સુધા જેવી કેમ કહી હશે? ઉત્તર, છાશ એ દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે તેમ છે, તથા ખાધેલા ભોજનના પાચનમાં છાશ ખૂબ જ ઉપયોગી થાય છે. આમ ગરીબ હોય કે અમીર, તે તમામને સુલભ એવી છાશને સુધા જેવી અમૃત કહી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના 5-6 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો સવાલ, કામ કરવા બાબતે શું કહ્યું છે? ઉત્તર, કામ કરવા બાબતે કવિએ કહ્યું છે કે વ્યક્તિએ નવરા બેસી રહેવાના બદલે સતત કામ કરતા રહેવું જોઈએ. વ્યક્તિએ પોતાની શક્તિ મુજબ કામ કે જવાબદારી ઉઠાવવી જોઈએ. વ્યક્તિએ પોતાના કામ કરવામાં ક્યારેય કચાશ કે આળસ ન રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. તેણે દરેક કામ પૂરી પ્રીતિ અને નિષ્ઠાથી કરવા જોઈએ. બીજો સવાલ, વહેંચીને ખાવાનું સાથી કહ્યું હશે? ઉત્તર, કવિએ સૌની સાથે ભોજન વહેંચીને ખાવાનું એટલા માટે કહ્યું છે કે દરેક મનુષ્ય એ ઈશ્વરનો જ અંશ છે. દરેક મનુષ્યમાં આપણે સમાન ભાવ રાખી અને ઈશ્વરે આપેલું ભોજન વહેંચીને ખાઈએ તો ઈશ્વરે આપણું જીવન સાર્થક ગણાય. આપણે ભરપેટ ભોજન કરીએ અને કોઈ ભૂખ્યું રહે તેવું ન થાય, તે માટે આપણે આપણામાંથી થોડું ભોજન તેને પણ આપણે આપવું અને તેનું પેટ ભરાય તેવું કરવું જોઈએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. આપેલા શબ્દોનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો. સંતોષ, તો કાવ્ય પંક્તિ આવશે, એ પીરસે છે તે ખાતું રસથી આપે તે લે. સંભાવ, તો અહીંયા કાવ્ય પંક્તિ આવશે, એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. પ્રવૃત્તિ, તો અહીંયા કાર્ય આવશે, તું નવરો નવ રેજે વહેજે. ધીરજ, તો કાવ્ય પંક્તિ આવશે, તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોંટી. સંપ, સૌ સાથે વહેંચી અને ખાજે રામની દીધેલ રોટી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. એમાં પહેલું છે, તું એનો આમંત્રેલ મહેમાન છે. તો કાવ્ય પંક્તિ આવશે, તું આમંત્રિત અતિથિ એનો. આ તો ઈશ્વરનું ઘર છે. તો કાવ્ય પંક્તિ આવશે, આ તો ઈશતણો આવાસ. ત્રીજું, એના માણસોને તું પોતાના સમજ. તો અહીંયા કાવ્ય પંક્તિ આવશે, એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. ચોથું, તું હંમેશા કામ કરતો જ રહેજે. તો અહીંયા કાવ્ય પંક્તિ આવશે, તું નવરો નવ રહેજે વહેજે. પાંચમું, કામમાં કોઈ કસર ન આવવી જોઈએ. તો કાવ્ય પંક્તિ આવશે, કામમાં નાવે કદીએ કચાશ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો આમંત્રિત, અતિથિ, પ્રતિપળ, ઘૂસરી અને આવાસ જેવા શબ્દોની સાચી જોડણી આપણે દર્શાવી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11. શબ્દોના બબ્બે સમાનાર્થી શબ્દ. ઈશ, તો એનું થશે પરમેશ્વર અને ભગવાન. દાસનું થશે સેવક અને ચાકર. જનનું થશે જનતા અને લોક સમુદાય. હેતનું થશે સ્નેહ અને ભાવ. તાણેનું થશે ખેંચે અને ઘસડે. ગજુનું થશે ક્ષમતા અને શક્તિ. અખંડનું થશે આખું અને સમગ્ર. કચાશનું થશે કાચાપણું અને અપક્વતા. ત્યાર પછી છે 9મું અથરો. અથરોનું થશે અધીરું અને ઉતાવળિયું. સહિયારાનું થશે મઝિયારું અને પંતિયાળું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. એમાં છે પહેલું, અખંડનું વિરુદ્ધાર્થી થશે ખંડિત. સ્વામીનું વિરુદ્ધાર્થી થશે દાસ અને તારુનું વિરુદ્ધાર્થી થશે મારું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એમાં પહેલું, જેની આવવાની તિથિ નક્કી ન હોય તે વ્યક્તિ એટલે કે અતિથિ.
બીજું કામ કે જવાબદારીનો બોજો તો ઘૂસરી, જમવા માટે ભાણામાં મૂકવું તો પીરસવું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 14, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. ઘૂસરી વહેવી, તો અર્થ થશે કે જવાબદારી વહન કરવી અથવા સંભાળવી. વાક્ય થશે પિતાના મૃત્યુ પછી દીકરાએ દુકાને જવાનું શરૂ કરતા ઘરની ઘૂસરી વહેવા માંડી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 15, શબ્દના અર્થભેદ સમજાવો. એમાં ઈશ એટલે કે પરમેશ્વર અને ઈશ એટલે ખાટલાના પાયાને જોડતું લાકડું. ચોટી એટલે ચોટલી અને ચોંટી એટલે વળગી. વેચવું એટલે કે કિંમત લઈને આપવું, જ્યારે વહેંચવું એટલે કે કિંમત વિના સરખા ભાગે આપવું. ત્યાર પછી ધ્વનિ છૂટી પાડવાની છે અતિથિની, તો અ વત્તા ત વત્તા ઈ વત્તા સ વત્તા ઈ. પ્રતિપળની ધ્વનિ પડશે પ્ર વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ઈ વત્તા પ વત્તા અ વત્તા અળ. ઘૂસરીમાં આવશે ઘ વત્તા ઉ વત્તા સ વત્તા અ વત્તા ર વત્તા ઈ, અને રોટીમાં ર વત્તા ઓ વત્તા ટ વત્તા ઈ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 17, નીચેના ધ્વનિઓની જોડીને શબ્દ બનાવો. એમાં બ વત્તા ર વત્તા અ વત્તા હ વત્તા મ વત્તા એટલે કે બ્રહ્મ. બીજું છે આ વત્તા મ વત્તા અ વત્તા ન વત્તા ત વત્તા ર વત્તા ઈ વત્તા ત એટલે કે આમંત્રિત. ત્યાર પછી ત્રીજું જે છે એમાં સુધાસમ, અને ચોથું જે છે એમાં આવશે સહિયારી. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. તમે હાલમાં જે ગાલા સ્વાધ્યાય પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તે ગાલા સ્વાધ્યાય પોથીની પીડીએફ અથવા તો એની જે પીડીએફનો અભ્યાસ છે તે આપણી એપ્લિકેશન ઉપર તમે કરી શકો છો. અહીંયા એપ્લિકેશનનું નામ આપેલું છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ સિવાય સ્વ અધ્યયન પોથી છે, સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય અને એ પણ વોટ્સઅપ પર જોઈતી હોય તો પણ તમને મળી જવાની છે. નંબર છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. અને આપણી એપ્લિકેશનની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 18, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પહેલું છે દાસ, ઈશ, સ્વામી, રસ, હાસ, હેત, ગંજુ, રામ અને રોટી. તો એને આ પ્રમાણે ગોઠવી શકીએ: ઈશ, ગંજુ, દાસ, રસ, રામ, રોટી, સ્વામી, હાસ અને હેત. બીજું આવાસ, આમંત્રિત, પ્રતિપળ, અખંડ, કચાશ, અથરો, નવ, તાણવું અને ઘૂસરી. તો અહીંયા જવાબ આવશે અખંડ, અથરો, આમંત્રિત, આવાસ, કચાશ, તાણવું, ઘૂસરી, નવ અને પ્રતિપળ. ચાલો મિત્રો, ત્યાર પછી આપણે જોવાની છે પ્રવૃત્તિ. એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને સ્વાધ્યાય પોથીની અંદર આપવામાં આવેલી પ્રવૃત્તિઓના સોલ્યુશન પણ આપણે આપીએ છીએ. જુઓ, ઉદાહરણ વાંચો, સમજો અને બંધ બેસતા સભ્યોની જોડ બનાવો. તો આવાસ એટલે ઘર, ઘુરા એટલે કે ઘૂસરી, ઉતાવળું એટલે અધીરું, મહેમાન એટલે અતિથિ અને ક્ષમતા એટલે ગજુ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. અહીંયા આપણને કહ્યું છે કે વાક્યોના રેખાંકિત શબ્દોથી વાક્યનો અર્થભેદ સમજો અને આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવો. તો દાસ એટલે સ્વામી. દાસનું આપણે વાક્ય બનાવીએ તો ભક્તો હંમેશા ભગવાનના દાસ બનીને જીવે છે. સ્વામી જે કરે એમાં શ્રદ્ધા રાખવી એ સેવકનો ધર્મ. હાસ્ય અને રુદન. તો હાસ્યમાં આવશે બાળકનું હાસ્ય એકદમ નિર્દોષ હોય છે, અને રુદન તો દીકરીને સાસરે જતા જોઈને પિતા હૈયાફાટ રુદન કરવા લાગ્યા. ત્રીજું છે ધીરજ અને ઉતાવળ. તો ધીરજમાં આવશે મનુષ્ય ગમે તેવી સંકટની પરિસ્થિતિમાં ધીરજ રાખવી જોઈએ. અને ઉતાવળ, તો અહીંયા આવશે કે ઉતાવળ કરવાથી થયેલું કામ પણ બગડી જાય છે. અખંડનું ખંડિત. તો અખંડ એટલે કે રામજી મંદિરમાં દરરોજ સાંજે 2 કલાક અખંડ રામ નામની ધૂન ચાલે છે. ખંડિત એટલે ભગવાનની ખંડિત મૂર્તિની પૂજા થતી નથી. પ્રશ્ન નંબર 3, કવિતાને આગળ વધારો. આ તો ઈશ તણો આવાસ, સૌ કોઈ આવે સૌ કોઈ જાય, લઈને ઈશ તણો પ્રસાદ, એ તો એની કૃપા તણો વરસાદ, આ તો ઈશ તણો આવાસ. ત્યાર પછી છે બીજું, તું નવરો નવ રેજે વહેજે, તું નવરો નવ રેજે વહેજે, કર્મ તણી નાવડીએ બેસી, ભવસાગર કરજો પાર, આ તો ઈશ તણો આવાસ. મિત્રો, અહીંયા આપણે ધોરણ 8 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથી પાઠ નંબર 1 પૂર્ણ કરીએ છીએ. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપ અને ઇન્સ્ટા સાથે પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને પ્રાપ્ત થતી રહે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.